પાલનપુર માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌસેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ નાખવામાં આવી હતી, જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌસેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં ગૌ ભક્તોએ શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઉભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી, જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું। બધાને જય ગૌ માતા, જય ગોપાલ। મકર સંક્રાંતિનો દિવસ એટલે જીવદયા પ્રેમીનો ખાસ દિવસ હોય છે અને આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે જીવદયાનો સ્પેશિયલ દિવસ છે। આજે અમે ગુરુ નાનક ચોકમાં 11 વર્ષ પૂરા કરી અને 12મા વર્ષ પણ ગૌદાન ઉઘરાવવાનું અવિરત કાર્ય અમે ચાલુ જ છે। આ દાન છેલ્લા 11 વર્ષથી અમે એક નિર્ધાર અમે એવું વચન લઈને આગળ નીકળ્યા હતા કે જે બી દાન આવશે એ આપણે બનાસકાંઠાની જેટલી બી ગાયની હોસ્પિટલો છે, જેટલી બી ગૌશાળા છે એનામાં ડિવાઈડ કરીને આ દાન ટોટલી એનામાં અમે આપતા હોઈએ છીએ। અને બધાને સહર્ષ એક જણાવવાનું કે પાલનપુરમાં એક બી ગાય માટેની હોસ્પિટલ આપણા પાલનપુરમાં નથી। એ આપણે પાલનપુર ગાય માટેની હોસ્પિટલ બી ચાલુ કરી છે અને છેલ્લા 17 વર્ષથી પાલનપુરમાં ગૌ સેવા હેલ્પલાઇન બી ચાલુ છે। ક્યાં આગળ બીમાર એક્સિડન્ટ થયેલી ક્યાંય બી આપણી ગાય આપણે દેખીએ તો આપણી પાલનપુર હોસ્પિટલ ઉપર બી લાવીએ છીએ। પણ જે અમે છેકથી નિર્ણય કર્યો હતો કે આપણા પાસે જે બી દાન આવશે એ આપણી પાલનપુરની હોસ્પિટલ યા પાલનપુરની એમ્બ્યુલન્સની અંદર એક રૂપિયો નહીં રાખીએ અને ટોટલી દાન જે બાબર જલારામ ગૌશાળા છે, પછી ટેટોડા છે, રાજારામ ગૌશાળા, પછી ડીસા જલિયાન ગૌશાળા, મહેસાણામાં પેચોટ કરીને એક છે, ત્યાં આગળ અમે દાન આપ્યું। એટલે શું છે કે જે બી હોસ્પિટલો જેમને રોજની જરૂર પડે એ લોકોની અંદર અમે દાન આપવાનું વર્ષોથી જે નક્કી કરેલું હોય એ અમે વિડીયો અમે ચાલુ જ રાખશો। બધાને જય ગૌ માતા, જય ગોપાલ। જો કે ગૌ માતાઓ માટે છેલ્લા 11 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે, જેમાં પાલનપુર વાસીઓનો સારો પ્રતિસાદ મળી રહે છે। ત્યારે પાલનપુરીઓની સેવા ભાવનાને ગૌ ભક્તોએ બિરદાવી હતી। 14 જાન્યુઆરી એટલે અમારા માટે તો કેવો સુખનો પ્રસંગ એમ। પરેશભાઈ ગમે ત્યારે પણ યાદ કરીને વર્ષમાં એક દિવસ ફોન આવે પણ અચૂક ફોન આવે એટલે અમે કહીએ આટલા વર્ષોની પ્રેક્ટિસ છે તો અમારે ફોન કરવાની જરૂર નથી તમારે। પણ લોકોનો બી એટલો સરસ રિસ્પોન્સ મળે। નાનામાં નાનો માણસ, મજૂરી કરતો માણસ, રિક્ષા ડ્રાઈવર એ પોતાની એમ સ્વેચ્છાએ અમે હાથ જોડીને ઊભા રહીએ તો કોઈએ ના નથી પાડી। ઇવન મુસ્લિમ ભાઈઓ પણ સારો સહકાર આપ્યો। ખરેખર પાલનપુર માટે જેટલું પણ કહીએ એટલું ઓછું છે। લોકોની જે મૂંગા પશુ પક્ષીઓ માટેની ભાવના છે એને ગમે તે શબ્દોમાં એપ્રિશિએટ ન કરી શકાય, પણ જેટલી પણ પ્રશંસા કરું એટલી ઓછી છે। આ પ્રસંગે સૌ પાલનપુરવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને આવો સાથ ને સહકાર આપો એવી અપેક્ષા।